કૂવાની પાર ઉપર લખતા ગયા કે 2 ઘડી જીવ્યા. આ 2 ઘડી જીવ્યાનો આનંદ છે. સત્સંગનો સમય એટલે આપણો સમય. બાકી બધો સમય તો વેડફીએ છે, જાય છે. પણ સત્સંગમાં સમયને વેડફતા નથી, આપણે વાવીએ છીએ. કારણ કે આ ઘડીઓ આપણી છે, કારણ કે આ ઘડીઓ આપણે જીવ્યા છીએ, બાકી તો વ્યતીત થઈ છે. સત્સંગનો આપણો સમય કહેવાય, આ મારો સમય. પેલું કહેતા ને એક રાજા એટલું બધું દાન આપતો, જે આવે લૂંટાવી દે. પ્રધાનને ચિંતા થઈ કે આ બધું આપી દેશે રાજા તો આખું રાજપાટ લૂંટાવી દેશે. રોજ ઢગલો કરે ને બધાને આપે, એટલે પ્રધાનથી ન રહેવાયું. એટલે પ્રધાનને રાજાએ કહ્યું કે જો મારું કેવું ભાગ્ય છે, આટલા લોકો લેવા આવે છે બધું મારું દાન. ત્યારે પ્રધાને થોડો ટોણ મારતા એમ કહ્યું કે મહારાજ, જ્યાં ગોળ હોય ને ત્યાં માખી આવી જ જાય. આ બધું લૂંટાવી દેશો ખતમ થઈ જશે. એમ ટોણ માર્યો કે ગોળ હોય ત્યાં માખી આવી જ જાય. અને રાજાના દિમાગમાં એ વાત રહી ગઈ. 15 દિવસ ગયા અને અડધી રાતના કોઈ દૂતને મોકલ્યો કે પ્રધાનને બોલાવો. દૂત આવ્યો પ્રધાન પાસે ને કહેવા લાગ્યો મહારાજ તમને હમણાં ને હમણાં રાજસભામાં બોલાવે છે. પેલો કે અડધી રાતના? મહારાજની આજ્ઞા છે. પ્રધાન ડરી ગયો કે યુદ્ધ છડાઈ ગયું કે શું? અડધી રાતના કેમ બોલાવે છે? અને બોલાવ્યા અને પ્રધાન આવ્યો. રાજસભામાં એકલો રાજા બેઠો છે સિંહાસનમાં અને આગળ ગોળની ઢેલી મૂકી છે. અને પ્રધાનને કહ્યું કે પ્રધાન, તે દિવસે કહ્યું હતું ને કે ગોળ હોય ત્યાં માખી આવી જાય. જો આ ગોળની ઢેલી પડી, એકે માખી ક્યાં છે? ત્યારે પ્રધાને કહ્યું મહારાજ, હમણાં રાત ચાલે છે, માખી ક્યાં હોય? દિવસ હોય તો માખી હોય ને. એટલે રાજાએ કહ્યું કે મારા દિવસ ચાલે છે ને એટલે લોકો દાન લેવા આવે છે. જ્યારે દુર્ભાગ્યની રાત આવશે તો આપનારો રહી જશે પણ કોઈ લેનારું નહીં આવે. એમ મનોરથી પરિવારને કહું, આ 7 દિવસ તમારા દિવસો ચાલી રહ્યા છે. આ પ્રત્યેક સત્સંગી માટે આ તમારા દિવસ ચાલે છે, કારણ કે આ 7 દિવસ તમને જીવનનો અનુભવ મળી રહ્યો છે. આ સત્સંગ એ તમારો સમય છે, આ તમારું સંસ્મરણ છે. સવારે વાત કરતો, જે સમયને સંસ્મરણમાં ફેરવી દો એ સમય આપણો થઈ જાય. પણ જે ઘડીઓ સંસ્મરણ નથી બનતી એ સમયને ભૂલી જઈએ છીએ આપણે. તો આ સમય આપણો છે, કારણ કે આ સમય નથી, આપણા જીવનનું સંસ્મરણ છે. કારણ કે આખું જીવન આપણે યાદ કરીશું. આપણે કથામાં ગયા, આ સાંભળ્યું, મેં આ નિયમ લીધો, આ રીતે સેવા વધારી, આવો આનંદ કર્યો. આ સમય જઈ નથી રહ્યો, સમય આપણો થઈ રહ્યો છે. આ ઘડીઓ આપણી છે, આ આપણા દિવસ ચાલે છે. અહીંયા હરિરાય મહાપ્રભુજી કહે સત્સંગનું ન મળવું એ પણ દુઃખ છે વૈષ્ણવ માટે. વાર્તા સાહિત્યમાં અનેક પેલા સત્સંગ માટે એકના દીકરાને મારી નાખે, એવા જે સમજી બી ના શકાય એવી વાત, એટલી ઊંચાઈની વાત. એને થયું કે જો કોઈ ગુજરી જશે ને ઘરમાં તો આ વૈષ્ણવ ઘરે આવ્યા છે ને એ રોકાઈ જશે. અને એને રોકવા માટે પેલાને મારી નાખ્યો. અને પેલા વૈષ્ણવને ખબર પડી કે મને રોકવા આવું કર્યું, હાથમાં જલ લીધી ને એને છાંટ્યો, એને જીવિત કર્યો. અને કહ્યું કે આજ પછી આવું ન કરતા. એવો સત્સંગનો આગ્રહ, અતિ આગ્રહ. વાર્તા સાહિત્યમાં તો અનેક પ્રસંગો આપણે ત્યાં સત્સંગ માટેના છે. ચોથું કહ્યું, માર્ગમાં સ્થિતિનું દુઃખ. એ પણ એક દુઃખ છે માર્ગની સ્થિતિનું, કે હું પુષ્ટિ માર્ગમાં આવ્યો પણ આ પુષ્ટિ માર્ગની જે આજ્ઞાઓ મહાપ્રભુજીની છે એ હજી હું પાળી શકતો નથી. એ વાતનું વૈષ્ણવને દુઃખ થાય કે મારા ગુરુની આજ્ઞા હું નથી પાળી શકતો. શ્રી મહાપ્રભુજી મને આવી સુંદર સુંદર આજ્ઞાઓ પુષ્ટિ માર્ગમાં કરી, પણ આખું જીવન પૂરું થવા આવ્યું પણ ગુરુની કોઈ એક આજ્ઞા પણ હું ન પાળી શક્યો. હું કેમ કરીને મારી વૈષ્ણવતાને સિદ્ધ કરીશ, સાચવી રાખીશ? શ્રી મહાપ્રભુજીએ જે જે આજ્ઞાઓ કરી છે હું તો એકે નથી જીવી શકતો. આપણે જ્યારે પણ સેવા કરીએ ને ત્યારે મેં સેવા કરી ને આ મેં ભોગ ધર્યો એ બધું નહીં વિચારવું. એક જ વાત વિચારવી, આજે મેં મહાપ્રભુજીની આજ્ઞા પાળી. મારું મન લાગ્યું ન લાગ્યું, મારી ઈચ્છા હતી ન ઈચ્છા, એ બધું જ ગૌણ છે. સેવા કરતા એક જ વિચાર કરવો, મારા મહાપ્રભુજીની આજ્ઞા છે કે કૃષ્ણ સેવા સદા કાર્યા, અને આજે મેં મારા ગુરુની આજ્ઞા પાળી છે, એનો મને આનંદ છે. બસ એ વાતનો આનંદ માણવો. બાકી મન લાગ્યું ન લાગ્યું, કામ કર્યું, મન કોઈ વસ્તુ છે કે આમ પકડીને લગાડી દઈએ?
મન, લોકો કે મન લગાડીને બોલો ને પ્રેમથી બોલો ને ભાવથી બોલો, તો આ કોઈ હાથમાં પકડવાની વસ્તુ જ કે લગાડી દઈએ કે બાયપાસ થતું હોય ને હાર્ટ ખોલતા હોય ડોક્ટરને કહી દઈએ કે કિલો પ્રેમ નાખી દેજો ને અંદર, ખોલો છો તો આવું તો કઈ છે ને. આ તો પ્રેમ કરતા કરતા, સેવા કરતા કરતા ઠાકોરજી કૃપા કરીને પ્રેમનું દાન કરે છે. પ્રેમ જાગે પછી સેવા કરીશ એવી પ્રતીક્ષા કરશો. આ તો એમ જ કે મને તરતા આવડી જાય તો જ સ્વિમિંગ પુલમાં કૂદું, ત્યાં સુધી તો પાણીને અડીશ જ નહીં જ્યાં સુધી તરતા ના આવડે. તો આવું થાય? પાણીમાં કૂદે, છબછબિયા કરે તો તરતા શીખે. પણ કોઈ એવો નિયમ લે કે ના ના મને તો તરતા પાકું આવડે પછી પાણીને અડીશ, તો સંભવ જ નથી. એમ ઘણા લોકો એમ અમને સેવા આવડતી નથી ને એટલે કરતા નથી. કેવું રોંગ લોજિક કહેવાય. કરો તો આવડી જાય, બાકી આવડે પછી કરીએ એવું તો ક્યારે થવાનું નથી. અને એટલા માટે કહું, માર્ગની સ્થિતિનું દુઃખ વૈષ્ણવને આ દુઃખ થાય છે. મહાપ્રભુજીની આજ્ઞા ન પાળવાનું દુઃખ, મહાપ્રભુજીના સિદ્ધાંતો ન પાળવાનું દુઃખ, કે ક્યાંક પુષ્ટિ ભક્તિથી હું વિચલિત ન થઈ જાઉં, વંચિત ન થઈ જાઉં. મારે મહાપ્રભુજીની આજ્ઞામાં રહેવું છે, એ વાતનું દુઃખ. આમ 4 પ્રકારના દુઃખોની ચર્ચા કરી. તો આ બધા દુઃખો દૂર કેમ થાય એના ઉપાય બતાવતા 28મા શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે. તત્તુ મત પ્રભુ પાદાબ્જે કૃપયા સર્વથા મમ તદીયાનાં ચ સંગેન ક્ષણાદૂરી ભવિષ્યતિ. કહ્યું કે આ બધા દુઃખો ભક્તોના જશે કઈ રીતે? તો સીધો સાદો ઉપાય બતાવ્યો કે વૈષ્ણવે રોજ મહાપ્રભુજીના ચરણનો આશ્રય કરવો, શ્રી વલ્લભના નામનું સ્મરણ કરવું, શ્રી વલ્લભના ચરણમાં દ્રઢતા રાખવી. અને જો એ દ્રઢતા ચરણમાં વલ્લભના રાખશે અને તદીય ભગવદી વૈષ્ણવનો સંગ કરશે તો નિશ્ચિત વાત છે ઠાકોરજી આ બધા દુઃખોને દૂર કરી દેશે. એમ હરિરાયજી દુઃખોને અભિવ્યક્ત કરતા દુઃખોનો ઉપાય પણ બતાવે છે. સબ દુઃખ દૂર ગયે તુમ દેખત, સુખ કો પાર ન પાયો, તુમ શરણાગત આયો. શ્રી વલ્લભ તુમ શરણાગત આયો. तुम शरणागत आयो श्री वल्लभ, तुम शरणागत आयो. सब दुख दूर गए तुम देखत, सब दुख મહાપ્રભુજી સર્વ દુઃખોને દૂર કરનાર. અને બીજું, તદીયોનો સંગ, ભગવદીયોનો સંગ જીવનમાં રાખવો. તદીય તેના જેવા, તાદૃશી, તા એટલે ભગવાન જેવા, એવા ભગવદીયો, એવાનો જો સંગ રહ્યો તો આ 4 પ્રકારના દુઃખો જીવનમાં નહીં રહે. અને એટલા માટે વૈષ્ણવે સદાય આ 2 વસ્તુનો આગ્રહ રાખવો, નિત્ય વલ્લભનું સાનિધ્ય અને બીજો વૈષ્ણવનો સંગ. આ જેને રહેશે એને સગળા દુઃખો દૂર થશે. એમ કહી ચોથા શિક્ષા પત્રને શ્રી હરિરાય મહાપ્રભુજીએ વિરામ આપ્યો. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. શિક્ષા પત્ર 5 પ્રધાન વિષય છે વિરહના અનુભવ દ્વારા કૃપા અને દૈન્યની પ્રાપ્તિ. ભગવદ વિરહ દ્વારા પ્રભુની કૃપા કેમ પમાય અને દીનતાની પ્રાપ્તિ કઈ રીતે થાય એની ચર્ચા શ્રી હરિરાય મહાપ્રભુજી અહીંયા કરે છે. પ્રથમ શ્લોકમાં શ્રી હરિરાયજી વિરહ ભાવના કેમ કરવી, કઈ રીતે કરવી, કોની થવી જોઈએ એ વાત કરતા પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરી. સદા વિરહ ભાવેન
ભાવાત્મા ભાવ્યતામ હરિ કૃષ્ણે હૃદય દેશસ્થ સ્વામિની નામ કૃપાનિધિ. પ્રભુ ભાવાત્મા છે અને ભાવાત્મા હરિ સદા વિરહ ભાવે બિરાજમાન છે શ્રી સ્વામીજીના હૃદય આદિમાં, અને એમની કૃપા થકી એની પ્રાપ્તિ થશે, હૃદયમાં વાસ કરેલા છે એ વાત કરતા આગળ બીજા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે, આ ભાવાત્મા પ્રભુ કેવા છે, કઈ રીતે અનુભવ થાય આ ભાવાત્મા પ્રભુનો, કોણ છે, એનો પરિચય આપતા દ્વિતીય શ્લોકમાં કહ્યું, અસ્માકમતિ ભાગ્યેન તદાસ્યં નિરુદ્ધત તઃ શીતલ ભાવોસ્મિન માર્ગે નૈવોપયુજ્યતે. અસ્માકમ અતિ ભાગ્યેન. સુંદર વાત કરતા શ્રી હરિરાયજી સમજાવે છે કે આ ભાવાત્મા પ્રભુ તાપાત્મક પ્રભુ છે, વિરહરૂપ પ્રભુ છે, અને આપણું સૌભાગ્ય શું છે? અસ્માકમ અતિવા ભાગ્યન વલ્લભ ભૂતલાય. આપણું સૌભાગ્ય એ છે કે આ ભાવાત્મા વિરહાત્મક સાક્ષાત સ્વરૂપ પ્રભુના મુખારવિંદ રૂપ, કારણ કે પ્રભુની ચરણારવિંદની ભક્તિ એ શીતલ ભક્તિ છે, સંયોગની ભક્તિ છે, અને પ્રભુનું મુખારવિંદ એ તાપાત્મક ભક્તિ છે, વિરહ ભક્તિ છે. તો એ પ્રભુના મુખારવિંદ રૂપ મહાપ્રભુજીનું નામ છે શ્રી કૃષ્ણાસ્ય. આસ્ય એટલે ઠાકોરજીનું મુખારવિંદ, અને એ મુખારવિંદનો પ્રગટ અવતાર એટલે શ્રી મહાપ્રભુજી. તો આપણું સૌભાગ્ય છે કે એ તદાસ્યમ વન્નિરુદ્ધગત, એ સાક્ષાત અગ્નિરૂપ મુખારવિંદ ભૂતલ પર મહાપ્રભુજી સ્વરૂપે પધાર્યું છે. કારણ કે હરિરાયજી કહે છે, અતઃ શીતલ ભાવો અસ્મિન માર્ગે નૈવોપયુજ્યતે. શીતલ ભાવ આ પુષ્ટિ ભક્તિમાં ઉપયોગી થતો નથી, અહીંયા તો વિરહ ભાવ જ ઉપયોગી છે અને ફલાત્મક છે. અને એટલા માટે શ્રી વલ્લભનો આશ્રય જે જીવ કરે છે એને મહાપ્રભુજી વિરહનું દાન કરે છે, કારણ કે પ્રગટ વિરહા નલ રૂપ શ્રી મહાપ્રભુજી પોતે છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીને શ્રી કૃષ્ણાસ્ય કયા છે, ભગવત મુખારવિંદ રૂપ છે, કારણ કે ભગવત મુખારવિંદમાં 7 ધર્મો બિરાજે છે, અને 7 ધર્મો શ્રી મહાપ્રભુજીમાં બિરાજે છે, એટલે શ્રી કૃષ્ણાસ્ય છે. મુખાદ અગ્નિ રજાયતે, જે વેદમાં કહ્યું ને મુખમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે, તો શ્રી વલ્લભ સાક્ષાત વૈશ્વાનર રૂપ છે. વૈશ્વાનર રૂપ અગ્નિ રૂપ છે, અને એટલે કૃષ્ણાસ્ય છે, પ્રભુ મુખારવિંદ છે. બ્રાહ્મણોસ્ય મુખમાસિત જાયત, મુખારવિંદમાંથી બ્રાહ્મણોનું પ્રાગટ્ય છે, તો શ્રી મહાપ્રભુજી તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ, તૈલંગ કુળમાં પ્રગટેલા મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈત્રી